બહુ બધે પાણી પડે છે, તમે રૂમ બદલી નાખો, પતરાવાળી શું કામ રાખી, રૂમ બદલી નાખો. તો એનું ફાઇનલ રૂમ રસોડું ગોતવાનું છે. ગુડ મોર્નિંગ. જો તો વરસાદ આવે છે, સવારનો શરૂ છે, આમ તો રાતનો શરૂ છે. વરસાદ બંધ નથી થયો અને મારે છે ને આજ નાવાનું બાકી છે. ફેમિલી નાવાનું બાકી છે તો વિચાર કરું છે કે વરસાદમાં નાહી આવું. હમણાં કાલ પમ દિવસ તાવ આવી ગયો તો મને નાવું ન જોઈએ, પણ નાવાનું બાકી છે એટલે શું કરું, નાહી લઉં કે શું કરાય, નાહી લેવાય કે પણ નાવું પડે એમ કે આમ. જો વાસણ, કપડાં, કચરા, પોતા બધું બાકી છે, મને બધું કામ બાકી છે, તો હવે નાવું પડશે. હાલો તો જાઓ, કેમ થાય છે. તો જો મારી મમ્મી નાવા ગઈ છે, કેમ કે મારી મમ્મીને કચરા પોતા બાકી છે. હા કેમ તારે નથી નાવાનું. સ્કૂલનો ટાઈમ થયો છે, વરસાદ આવતો હશે તો તને નવડાવી. ડન. હું છે ને કપડા ધોઈ નાખું, પછી છે ને ધોઈને મૂકવી દઉં, હકેલીને મૂકી દઉં અને રાસ કપડા પહેરે, પછી એના ખિસ્સામાંથી પૈસા નીકળે. તો મને કહે કે તું ધો ને, કપડા ધોઈ ત્યારે તું જોતી નથી ખિસ્સામાં એમ. તે મેં કીધું નહીં, મને ભૂલાઈ જાય. મને કે 3 દી થાય કે 100 રૂપિયા હોય, 50 રૂપિયા હોય કે જોઈ જોવાય પછી કપડા પલાળાય એમ. મેં આ જોયું ને એક ખિસ્સામાં કાંઈ છે નહીં. આમ જો ખાલી નીકળ્યા. હવે મેં કીધું લાઈને કે છે તો જોઈ જો. 4 ખિસ્સા છે, 4 ખાલી છે. અને મને કહેજો કપડા ધોતા હોય તો એ ખિસ્સા ચેક કોણ કરે છે. તમારે કે એવી કેવું કપડા ધોતા ધોતા અમુક છે ને જોઈ જ લેતા હોય. એટલે હું તો જોવ જ નહીં. પેલા હું જોઈતી ને તે કાંઈ નીકળતું જ નહીં. હું જોવે તે પછી મેં જોવાનું બંધ કરી દીધું, તો એને ખિસ્સા મૂકવાનું ચાલુ કરી દીધું અને મેં જોવાનું બંધ કરી દીધું. એવું થયું. નકર હું પેલા જોઈતી 1 રૂપિયો નીકળે નહીં. હું મારે જોવું એવું છે. તે આજ કાંઈ નીકળ્યું નહીં. કે છે તાર પપ્પાને જોયું હતું, કાંઈ ન નીકળ્યું એમ. અમતા કહેતા હોય ખિસ્સા જોતી હોય તો શું આમાં જોવે. મમતાની બાજુમાં રહેવા આવ્યા ને એટલે મારે રોજ એટલો ફાયદો થાય કે આ બે છે ને મૂકવા જવાનું કામ મમતા કરે. પછી લેવા જવાનું હોય ને ત્યારે હું જાઉં, ક્યારેક ક્યારેક કામ હોય એટલે. બાકી મમતા લઈ આવે ને મૂકી આવે. કા અત્યારે 12:15 થઈ જશે, 12:15 ટાઈમ છે. એ જાય છે મૂકવા. વરસાદ ઝરમર શરૂ છે એટલે સગડી લઈને જાય છે. જો હા હા, મારે અહીં હેતુને રાખવાનો છે. જો એ તો ભાગ ખાવો ને આપણે. હા, આને ભાગ દેવો પડે તો ઈ રે. જો પાછો વરસાદ શરૂ થયો અને મેં છે ને અહીંયા મારા હાટું એક રોટલો બનાવી નાખ્યો છે ગરમ ગરમ. હાલો આવી જાવ ખાવા. મમતાએ થોડુંક ગુવારનું શાક આપ્યું છે અને સોળીનું થોડુંક પડ્યું છે. મારે એકને જમવાનું છે. હાલો મસ્ત વરસાદમાં ખાઈ લેવી. રૂમ આપણે નથી ગોતવાની, આપણે બીજા માટે ગોતવાની છે. ઘણા તે દિવસ વરસાદ આવ્યો ત્યારે કમેન્ટ હતી કે તમારા રૂમમાં બહુ બધે પાણી પડે છે, તમે રૂમ બદલી નાખો, પતરાવાળી શું કામ રાખી, રૂમ બદલી નાખો. તો એનું ફાઇનલ કે મારી રૂમ નથી બદલવાની. મારે નથી, રૂમ રસોડું ગોતવાનું છે, પણ મારું નહીં. કોઈ આવે છે સુરતમાં રહેવા, કમેન્ટ કરો કોણ આવતું હશે. હાલો તમારે કહેવાનું છે. ઓકે, હું નામ નહીં આપું, પછી કોનું હાસું પડ્યું એ હું કહીશ. ઓકે, જો આટલું કહી દઉં કે રૂમ રસોડું રાખવાનું છે, નવી રૂમ ગોતવાની છે અને કોઈ આવવાનું છે રહેવા. કોણ આવતું હશે કયો? હાલો તમે કમેન્ટ કરો.
ગેસીસ કરો કોણ આવતું છે રૂમ લઈને. તો મને છે ને રાજ કહેતા હતા જોઈ લેજે આડાવડું આ બાજુ ક્યાંક રૂમ રસોડું હોય મળી જાય સારું તો વાંધો નહીં 4-5 હજાર ભાડાવાળું મળી જાય ને અને ખુલ્લું અગાશીવાળું મળી જાય તો સારું કહેવાય. તો ગોતજો તમે તે ક્યાંક હોય તો એટલાક એરિયામાં કાંઈક સારું મળી જાય તો કા હીરાબાગના એરિયામાં. પણ ઠીક છે મળે તો આપણે જોઈશું કોઈ આવશે અને તમે કમેન્ટ કરજો તમને ખબર હોય તો કોણ આવવાનું છે. અને હાલો તમારે હેલું પડે ને એટલા માટે કહી દઉં કે રૂમ લઈને એક ક્રિએટર આવવાના છે. હવે કયો હાલો કોણ હશે કહેજો બરાબર. તમે કોઈએ કમેન્ટ કરી હતી કે રાસ હોય ને સવારમાં તો એને મોકલજો પાણી ભરવા એટલે તમારે વજન ઉસકાવો નહીં. તો એમાં છે એવું ને કે પાણી સવારમાં નથી આવતું બપોર પછી આવે અને હાંડો નીચે મૂકી આવશું. હમણાં મમતા આવશે 4 વાગ્યે ઓલા લેવા તો એ ઉપર હાંડો ખેંચતા આવશે એટલે મારે 2 કામ થઈ જાય. એક જ હાંડો છે ભરવાનો. મને ખબર હતી તો દાદર ચડતી હતી ને એટલે મને અવાજ આવતો હતો બેટા. મમતા મામી ઘરે વહી ગયા. હા હા હાલો આપણે યુનિફોર્મ કાઢ નાખો હાલો. ઓકે બેટા. હો મમતા ભાભી રોજ અત્યારે બેહવા આવી જાય. જો ઝરમર શરૂ થઈ ગયું પાછું બેહવા આવી જાય. નવરા હોય કે નહીં તો મેં કીધું અંદર પંખો નથી બાળવો બહાર આપણે બેહવી અમે બે જ હોય. કામ મમતા ખોટો હું પવન ટાઢોડું છે અંદર છોકરા છે ને પંખા વગર રહે નહીં. તે મેં કીધું હાલ આપણે બહાર જ વૈયા જાવી ખાટલો લઈ અને અહીંયા બેસવી. કા હવે બે જો બહાર બેઠ્યો ઉપાધિ કરશું સાંજે હું રાંધવું એમ. એ તો ફોન ધીમો કરી નાખ. ફોન ધીમો કરી નાખ થોડોક કરી નાખ ખાવ ધીમો ફોન. હાલો સાંજે ખાવાનું હું બનાવું ને એ હવે વિચાર કરવાનો અમારે બે ને એમ. શાક ની બળીતરા હોય જો આને શાક કાંઈ હોય નહીં. આને રોજ સારું સારું ખાવું હોય બોલો જીનું ને. એને રોજ સારું સારું જીનું ખાવું હોય અમારે. બનાવી દઈશ પણ થોડાક દી પછી બનાવી દે બેટા હો ને. હમણાં નહીં થોડાક દી ખમી જા પછી પકોડા બનાવી દઈશ. એમાં શીનું છે ને જે બેન કરે ને એ કરે એને ખાવું હોય એને છે ને આમ એને પપ્પા પાછા કાલ નાસ્તો કરીને આવ્યા તે સાંજે કીધું એ કે મેં પકોડા ખાધા હતા તે કાલની મને કહે છે પકોડા બનાવી દે. રાસ તો બહાર કામે હોય કે નહીં તેને ભૂખ લાગે તે એ ગમે કાંક નાસ્તો વડાપાવ પકોડા ખાઈ લે. તે અમારી બેન કહે છે તું મને બનાવી દે મમ્મી એમ. તો મેં કીધું હાલ જો સાંજે તાર પપ્પાને ફોન કરી જો પછી હો બનાવી દઈશ. પણ એમ ઘરમાં આવે પકોડા બનાવવાનું નક્કી થાય ને તો શું કે અમે એ કે ખાવા આવશું તમારે ઘેર. મારે નોતરું નથી દેવું કાંઈ હો. ભલે યુટ્યુબર સબસ્ક્રાઈબર જે હોય એ આપણે અમે હવે સંબંધ નહીં કેવો છે. વરસાદ અંધારો છે બહુ જ કાંઈ નહીં હાલો ઘડીક બેસવી પછી કાંઈક કામ કરશું. લે ખાટલી લઈ આવું વાસણની પલ્લે જો ઝરમર શરૂ થયું કે જો પાછો વરસાદ શરૂ થઈ ગયો. જો કેવો બહુ વરસાદ આવ્યો. અમે છે ને ખાટલો આનપા ફેરવો જો અમારે જીનું બેને કીધું હતું એમ પકોડા કરી નાખ્યા છે હાલો આવી જાવ ખાવા. અમે બધા સેવી જો આ દેવ ને રાજ ને એ તો આવ્યા છે પલ્લી કા ગરમા ગરમ હાલો ખાવામાં બધા ઓલા છે. અને વિડીયો કરી દો અહીંયા પૂરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને વરસાદ આવે કે નહીં તો તમે ખાજો જે મજા આવે એ બનાવી પકોડા ભજીયા સમોસા જે ભાવતું હોય એ. જય દ્વારકાધીશ.